મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. આ શબ્દો સાંભળતા જ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ અનિલ જોશી અચૂક યાદ આવે. આજે 84 વર્ષની જૈફ વયે મુંબઈની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા અને ગુજરાતી કાવ્યમાં જાણે પાનખર બેઠી હોય તેવું લાગી રહ્યું છે. દીકરા સંકેત અનિલ જોશીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને આ દુઃખદ સમાચાર આપ્યા. તેમણે લખ્યું કે પપ્પા હવે આપણી સાથે નથી રહ્યા. આજે સવારે તેમણે આ વિશ્વને અલવિદા કહી દીધું છે. સૌરાષ્ટ્રના ગોંડલમાં જન્મેલા પરંતુ દાયકાઓથી મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર કવિ અનિલ જોશીએ મહાશિવરાત્રિના પર્વની વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા અને ગુજરાતી કવિતાના એક યુગનો અંત થયો. અસલ કાઠિયાવાડી મિજાજથી જીવેલા કવિ અનિલ જોશી એક ઉમદા સર્જક હતા. થોડા સમય અગાઉ તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 15 ફેબ્રુઆરીએ બહાર આવીને ઈરાનના કવિ રૂમીની વાતનો સંદર્ભ ટાંકતા એક વિડિયો પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો. તેમાં તેમણે સરસ વાત કરી કે આપણે બધા ગેસ્ટ હાઉસ જેવા છીએ, એમાં અરાઇવલ અને ડિપાર્ચર ચાલ્યા જ કરે. રૂમી નામના ઈરાનના કવિએ બહુ સરસ કહ્યું છે કે ભાઈ આપણે બધા ગેસ્ટ હાઉસ જેવા છીએ. વી આર જસ્ટ લાઈક ગેસ્ટ હાઉસ. એમાં રોજ કંઈ નવું એરાઇવલ હોય છે. જેમ જિંદગીમાં જીવતા હોઈએ તો રોજ નવું એરાઇવલ હોય. કોઈ વાર બીમારી હોય, કોઈ વાર સંતાપ હોય, કોઈ વાર દુઃખ હોય, કોઈ વાર યાતના હોય, કોઈ વાર શરીર પીડા હોય, કોઈ વાર ઓપરેશન હોય, બધું જ હોય. પણ તમે યાદ રાખજો કે ગેસ્ટ હાઉસમાં જેનું એરાઇવલ છે ને એનું ડિપાર્ચર હોવાનું જ છે. એ પરમાનન્ટ રહેવાનું જ નથી. આ સત્ય કવિ રૂમીએ રજૂ કર્યું હતું. એટલે દુઃખ આવે તો આવે ભાઈ, એરાઇવલ છે, એનો ટાઈમ છે, આવીને જતું રહેશે. નોખા અંદાજના કવિ અનિલ જોશી જિંદગીને છેવટ સુધી ભરપૂર ચાહતા રહ્યા. પરંતુ શિવરાત્રિની વહેલી સવારે આ કેસરિયાળો સાફો ગુજરાતી કવિતા વિશ્વનું ફળિયું લઈને ચાલ્યો ગયો અને શબ્દોથી ચિતરેલી કાવ્ય શેરી સુનકારમાં ડૂબી ગઈ. અનિલ રમાનાથ જોશીનો જન્મ 28 જુલાઈ 1940ના રોજ ગોંડલમાં થયો હતો. HK આર્ટ્સ કોલેજ અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી હતી. તેઓ ગુજરાતી ભાષાના જાણીતા નિબંધકાર અને કવિ હતા. આધુનિક સાહિત્યમાં તેમણે પોતાનું પુષ્કળ યોગદાન આપ્યું, જેમાં તેમણે ગીત, મુક્ત પદો, ગઝલ, નિબંધ જેવા સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમના નોંધપાત્ર સર્જનની જો વાત કરીએ તો કદાચ બરફના પંખી અને સ્ટેચ્યુનો ઉલ્લેખ ખાસ કરવો ઘટે. સ્ટેચ્યુ નિબંધ સંગ્રહ માટે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તો દિવંગત કવિ અનિલ જોશીના અમર સર્જન કહી શકાય એવા અમે બરફના પંખી અને કન્યા વિદાયના સર્જન ભાવકને અનેરી અનુભૂતિ કરાવે છે. અનિલ જોશીએ ગામઠી ભાવોને આધુનિક સ્પર્શ આપ્યો અને તેમના સર્જન ખરા અર્થમાં લોકભોગ્ય બની રહ્યા. તેમના સર્જનો માનવીય સંવેદના સભર રહ્યા છે. જીવન સંધ્યાએ અનિલ જોશીએ વર્ષ 2023માં પોતાની આત્મકથા ગાંસડી ઉપાડી શેઠની ના નામે પ્રકાશિત કરી હતી. તેઓને 2010માં નરસિંહ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણીતા કવિ, નાટ્ય લેખક, પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા દિવંગત કવિ અનિલ જોશી સાથેના ભાવુક સંસ્મરણો વાગોળતા જણાવે છે, વહેલી સવારે મુંબઈમાં આધુનિક ગુજરાતી ઉર્મી કવિતાના સુવર્ણ યુગનો સૂર્યાસ્ત થઈ ગયો. અનિલ જોશીએ ચિરવિદાય લીધી. રાજેન્દ્ર શાહ અને નિરંજન ભગતના કાળખંડ પછીના 20મી સદીના ઉત્તરાર્ધના ઉત્તમ કવિઓમાંના એક એ અનિલ જોશી. આધુનિક સંચેતનાના ઉર્મી ગીતો આપનાર બે ઉત્તમ કવિઓ તે રમેશ પારેખ અને અનિલ જોશી. એમાં અનિલમાં આધુનિકતાનો રણકાર વધારે સ્પષ્ટ અને રણકતો સંભળાય છે
અમે બરફના પંખી રે ભાઈ ટોકે ટોકે પીગળ્યા. એ માનવ જીવનની જે આધુનિક સમજણ છે કે ક્ષણિક છે, શાશ્વત નથી, બરફના પંખી છે, ટોકે ટોકે પીગળે છે, એ ભાવની અદ્યતનતા અને અભિવ્યક્તિ. ક્રાઉ ક્રાઉ કાગડાથી ખીચોખીચ લીમડામાં કેડીએ ખોખારો ખાધો, તમને નથી ને કાંઈ વાંધો, આજે તમને નથી ને કાંઈ વાંધો, એ કાઠવાડી લેખો છે. એ પણ અનિલની આધુનિકતાથી રસાયેલી, આજના જીવનને આજની રીતે જાગતિક સ્તરે જોનારી, નગરચેતનાયુક્ત એવી સર્જકતાનું બીજું પાસું છે. કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહીં, મરવા દીએ તો કોઈ મરીએ, સૂકી જુદાઈની ડાળી તણા ફૂલ અમે, છાના ઓગીને છાના ખરીએ, તમો આવો તો બેક વાત કરીએ. કવિ અનિલ જોશીની આ રચના તળપદા શબ્દો અને સ્નેહસભર સંબંધની વાત દર્શાવી રહી છે. અનેક સુંદર કાવ્યો, ગીતો આપનાર કવિ અનિલ જોશીના ગીતોમાં પ્રતીકો, કલ્પનો અદ્ભુત રીતે પ્રયોજાયા છે. ગીતના ભાવબદ્ધ તર્ક સ્થાપત્યને સ્થાને એમણે ગીતમાં તર્કમુક્ત ભાવ સહચર્યને જ પ્રવેશ આપ્યો છે. ત્યારે જાણીતા ગુજરાતી લેખક અને વિવેચક કવિ વિનોદ જોશી પણ અનિલભાઈ સાથેના પોતાના સંસ્મરણોને તાજા કરતા કહે છે કે કવિ અનિલ જોશીએ આપણી વચ્ચેથી ક્ષરદેહે વિદાય લીધી. કવિ નાનાલાલ બોટાદકર અને મેઘાણી પછી ગુજરાતીઓના કંઠે જેમની રચનાઓ સવિશેષ ટકી છે એવા બે કવિ રમેશ પારેખ અને અનિલ જોશી. અનિલ જોશીની કવિતાનું ઊંડાણ, એમાં વ્યક્ત થતી ભાવસૃષ્ટિ, એમાં પ્રયોજાયેલા કલ્પન, પ્રતીક વગેરે અને ગુજરાતી ભાષાને નવેસરથી સંસ્કારવાનો કવિનો પુરુષાર્થ એ લક્ષ્યમાં લઈએ ત્યારે આપણને સમજાય છે કે ગુજરાતી ગીત કવિતાને એક નક્કર ભોંય આ કવિએ સંપડાવી આપી છે. એક એવો છાંયડો કરી આપ્યો જેની નીચે અન્ય કવિઓની ગીત કવિતા પણ પાંગરે. અંતે અનિલભાઈ, તમારો દૈહિક દીવડો છોને ઠરી ગયો, પરંતુ કાવ્યરૂપી દીવડાની જ્યોત અખંડ છે અને રહેશે. હવે તમે દેવતાઓને કવિતાઓ સંભળાવજો અને અમે તમારા ગીતો ગાઈને તમને અમારી સાથે રાખીશું. આવજો અનિલભાઈ.